ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजतराः स्थिरैरङ्गैस्तुष्टुवाघोषस्तनो बिर्भ्यसेमहि देवहितं जदायुः ॐ द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि यतो यतः समीहसे ततो नो अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वानि देवसवेतर्दुरिता निपरासुव जदभरन्दन्न आसुव ॐ शान्तिः 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 सुशान्तिर्भवतु। बोले श्री नर्मदा मैया की जय, रणछोड़राय की जय, कृष्ण कन्हैया लाल की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। बोल द्वारिकाधीश की जय, नर्मदा मैया की जय। भगवान रणछोड़राय भगवान की जय, सद्गुरुदेव भगवान की जय। कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभ नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् शर्वाङ्गे हरिचन्दनं सुललितम् कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणिः गोपाल चूडामणिः गोपाल चूडामणि योऽन्तः प्रवेश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। आइए हनुमंत बिराजिए भजन करूं मति अनुसार प्रेम सहित गादी धरूं
પધાર્યો પવન કુમાર. હે બોલિય રણછોડ રાય ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. નાગનારાયણ ભગવાન કી જય. ધરણીધર ભગવાન કી જય. નર્મદા મૈયા કી જય. હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. પરાત પર બ્રહ્મ અકારણ કરુણા વરુણાલય શબ્દદેહ સ્વરૂપ વાંગમય સ્વરૂપ ભગવાન પુરાણ નારાયણને યાદ કરીને સ્મરણ કરીને વિગ્રહના રૂપમાં મૂર્તિના રૂપમાં ચૈતન્યના રૂપમાં બિરાજિત અહીંયા ભગવાન રણછોડરાયજી એ દિવ્ય મૂર્તિના સાનિધ્યમાં આપણે બધા બિરાજિત છીએ ત્યારે એમના ચરણોમાં પણ સાષ્ટાંગ કોટી પ્રણામ કરી વંદન કરી અંબુ નિધિ, અંબુ માને જલ અને નિધિ માને એની મહાનતા અથવા તો એનો ભંડાર. એવો અંબુ માને જળનો જેની પાસે ભંડાર છે અને છતાંય જે નિરંતર પોતે નિર્મળ વહે છે અને એમાં ડૂબકી મારનારો હોય એને નિર્મળ કરે છે એવી માં ભગવતી નર્મદા મૈયાના ચરણોમાં સાષ્ટાંગ કોટી પ્રણામ કરીએ. આમ નજર કરીએ સામે તો માં નર્મદાના દર્શન થાય. આવ નજર કરીએ પાછળ એટલે કે આપણી બેઠા એની સામે અને આ કલાકારોની પાછળના ભાગે તો ભગવાન રણછોડરાયની મૂર્તિના દર્શન થાય. તો એક બાજુ દ્વારિકાધીશ બેઠો છે, રણછોડરાયના રૂપમાં બેઠો છે, અને એક બાજુ માં ભગવતી ખલખલ નિનાદ કરતી નર્મદા મૈયા વહી રહી છે. જે ભગવાન શિવને અતિ પ્રિય છે એવી અતિ પ્રિયા ભગવતી નર્મદાના ચરણોમાં આપણે બધા જ પ્રણામ કરીએ. ત્રિવેણી સંગમ ભગવાન નારાયણ એક બાજુ અંબુનિધિમાં નર્મદા અને એના મધ્ય ભાગમાં અહીંયા ભગવો ભેખ બેઠો છે અને કહે છે, પુરાણો વેદો શાસ્ત્રો અને મહાપુરુષોએ પણ કહ્યું છે કે જે ભેષ છે એ ભગવાનનો છે. એટલે આવા ભગવા ભેખને પણ આપણે બધા જ ખૂબ ખૂબ પ્રણામ કરીએ. આ સંપૂર્ણ આયોજન અહીંયા આપણે એકત્રિત થઈને આજના દિવસે નર્મદાના તટ ઉપર આ રામપુરા ગામમાં અને એમાંય આ રાજપીપળાની ભૂમિમાં એવી આ દિવ્ય ધરામાં જેના 4-4.5 મહિનાનો વિશ્રામ અહીંયા રહ્યો અને ભજન થયું, તપ થયું, પૂજન થયું, અર્ચન થયું, અનુષ્ઠાન થયું. અમરકંટકથી નર્મદા મૈયાની યાત્રાને, પૈદલ યાત્રાને જેમણે ઉપાડી એક મનમાં નિશ્ચય, અને એ નિશ્ચયને લઈને દક્ષિણનો તટ પૂર્ણ કરીને અહીંયા ચતુર્માસનો વિશ્રામ કર્યો છે આ ભૂમિમાં. અને એકદમ ગૌર શરીર, શ્યામલ શોભાઈ, જેના સ્વરૂપનું પણ વર્ણન આપણે ત્યાં શાસ્ત્રોમાં કર્યું છે. એવા મહાપુરુષોના વર્ણનોમાં એમાંનું એક વર્ણન એવા વિદ્વાન, સંસ્કૃતના જ્ઞાતા, સંગીતના જ્ઞાતા અને
વેદનિષ્ઠ બ્રહ્મત્વ સંન્યાસી એવા દક્ષગીરી મહારાજ, જેમણે અહીંયા આ ભૂમિમાં પોતાના તેજને, પોતાના તપને, પોતાના અનુષ્ઠાનને કર્યું છે. અને હવે वो दिन दूर नहीं कि निरंतर यात्रा संतों की फकीरी में रहती है. संत और जल कभी एक स्थान पे नहीं बैठा रहता. अगर रहा तो हो सकता है वो संत की सरलता और जल की तरलता ये दोनों बिगड़ सकती है. अपने आप नहीं बिगड़ती, बिगाड़ा जाता है. પાણીને આપણે એમને સરોવરમાં પડ્યું હોય તો કે આપણે પાણી એમને એમ નથી બગડતું, પણ આપણે એને બગાડીએ છીએ. એમાં કચરો નાખીએ, એમાં બીજું કંઈ નાખીએ, બાજુની પાળેથી નીકળ્યા તો વળી માવાની ગુટકાની પડીકીઓ અંદર નાખી દીધી, તો એ પાણીને આપણે ગંદુ કરીએ છીએ. એમ સંત જાતે ન બગડે, પણ એને બગાડવામાં આવે એટલા માટે કે આપણે બધા જ એના ઓવારાના એના કિનારા ઉપર ફરતા હોઈએ, આપણા વિચારોમાં એને આપણે લેવાનો, એને માપવાનો પ્રયત્ન કરતા હોઈએ, ત્યારે સંતની સરलता અને जलनी तरलता ये निरंतर बहती होनी चाहिए, लेकिन जब नहीं बहती है तब वो बिगड़ती है. इसलिए હવે એ દિવસ દૂર નથી કે પૂજ્ય મહારાજજી આપણા બધાના વચ્ચેથી પાછી વિદાય લઈ અને દક્ષિણ તટના ભાગને હજુય તે પૂર્ણ કરી અને પછી ઉત્તર તટમાં પોતે પોતાની યાત્રાને આગળ વધાવશે. એવા દક્ષગીરીજી મહારાજના ચરણોમાં પણ આપણે બધા જ વંદન કરીએ. વિશેષ આપ બધા જ આજના પ્રોગ્રામની શોભાના અને શણગારના એક એક હિરલાઓના રૂપમાં જ્યારે બિરાજિત છો, દૂર દૂરથી પધાર્યા છો. કોઈ સુરતથી પધાર્યા છે, તો કોઈ મોરબીથી પધાર્યા છે, તો કોઈ હળવદથી પધાર્યા છે, તો કોઈ કચ્છમાંથી પધાર્યા છે, તો કોઈ ભાવનગર બાજુથી પધાર્યા છે, તો કોઈ વળી પાછા આટકોટ જંગવડ ત્યાંથી પધાર્યા છે. તો આમ જોવા જઈએ તો ક્યાંય ક્યાંયથી અહીંયા બધા, ભલે આપણે જૂજ સંખ્યામાં હોઈએ, પણ આવનારા આપણે બધા જ હંસના રૂપમાં અહીંયા મોતીનો ચારો ચણવા આવ્યા છીએ. એટલે આપ સૌનું પણ અહીંયા ખૂબ ખૂબ સ્વાગત કરું છું, એક વિશેષ ઉદ્ઘોષકના રૂપમાં. અને પૂજ્ય મહારાજીએ જ્યારે આ કાર્ય મને સોંપ્યું છે દક્ષગીરીજીએ, એટલે મારો સ્વાભાવિક અને મારી ફરજ પણ છે. એટલે એ ફરજના ભાવે અને દિલના આતુરતાના ભાવે આપ સૌનું સ્વાગત છે દિલથી. યુટ્યુબ ચેનલના માધ્યમથી, ફેસબુક ચેનલના માધ્યમથી આ સંપૂર્ણ પ્રોગ્રામ ભારતમાં નહીં અપિતુ વિશ્વમાં પણ જે બ્રહ્મવેલી વ્યાસપીઠથી, એટલે કે ભાગવત કથાથી, રામકથાથી, શિવકથાથી જોડાયેલો વર્ગ છે, એ બધા જ ક્યારનાય આતુરતામાં બેઠા છે. અને કેટલાય સમયથી માધવભાઈ દાદાને ફોને કરતા હોય છે કે ભાઈ તમારો પ્રોગ્રામ છે અને ક્યારે લાઈવ થશે. તો બધાને પોસ્ટર પણ જતું હતું અને એ બધા આતુરતાથી રાહ પણ જોતા હતા. તો એ બધા જ અત્યારે યુટ્યુબ ઉપર ગોઠવાઈ ગયા હશે અને એમને પણ આપણે યાદ કરવા રહ્યા. તો એમને પણ આપણે યાદ કરી અને એમને પણ પ્રણામ કરીએ કે આપ બધાનો સહયોગ અને સથવારો, આપ સૌનું દર્શન એ ત્યાં બેસીને કરે, એ પછી 7 સમુદ્રની પાર હોય કે ભારતમાં હોય કે આ પ્રાંતમાં હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હોય, એ સૌને પણ ખૂબ ખૂબ પ્રણામ. એ બધાની ખૂબ ખૂબ સાધુવાદ કરતા વિશેષ આગળ વાતો આપણે કરશું જ, પણ પ્રોગ્રામનો જ્યારે પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે પૂજ્ય ભગવા ભેખને પ્રણામ કરીને પ્રાર્થના કરીએ કે આવો બાપા, આપના બધાના વરદ હસ્તે, દિવ્ય હસ્તે અહીંયા દીપ પ્રાગટ્ય થાય અને પછી એ બધા જ મહાપુરુષોને આપણે સ્વાગત કરીએ અને પછી કંઈક દિલની વાતો હશે તો બેક વાતો કરી અને પછી આપણા પ્રોગ્રામને આપણે પ્રારંભ કરીએ. આવો પ્રભુ, આપ સૌ ભગવા ભેખને પ્રણામ કરતા શાસ્ત્રીજી મહારાજ દીપ પ્રાગટ્ય માટે તૈયારી કરજો. મંગલ દીપ જલાવો
મંગલ દીપ જલાવો, મંગલ દીપ જલાવો, મંગલ દીપ જલાવો. અમજા ગણીએ અવસર આયો, અવસર આયો, અમયા ગણીએ અવસર આયો, અવસર આયો. મંગલ દીપ જલાવો, હો મંગલ દીપ જલાવો, મંગલ દીપ જલાવો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દીપજ્યોતિ નમોસ્તુતે, દીપજ્યોતિ નમોસ્તુતે, દીપજ્યોતિ નમોસ્તુતે, દીપજ્યોતિ નમોસ્તુતે. મંગલ દીપ જલાવો સંતો, મંગલ દીપ જલાવો, મંગલ દીપ જલાવો સંતો, મંગલ દીપ જલાવો. બોલ શ્રી દીપ નારાયણ ભગવાન કી. આજના દિવ્ય પ્રસંગે અહીંયા આ બધાના આપણો ઘરનો ડાયરો છે બાપુ. અહીંયા આપણે લહેર કરવાની છે, માત્ર ડાયરાના રૂપમાં નહીં, પણ એક સંતવાણીના રૂપમાં અને એક સાત્વિકતાના રૂપમાં અહીંયા ત્રિવેણી સંગમ થયો છે બાપુ. ઓ નેહડાવાળા બાપુ, અમારો વાહ બાપલિયો વાહ. હા, થોડોક આમ નજર કરતા રહેજો એટલે મને આમ હિંમત રહે. મારી બાજુમાં હાવ, એમ મારું ગામ અને એ પોતે જ્યાં રહે છે હાવ નજીકમાં, પણ ઘણા વર્ષો પછી આજ પહેલી વાર અહીંયા ભેગા થયા છે. એ મને જાણતા હતા ને હું એમને જાણતો હતો, પણ મળાયું નથી. અહીંયા બાપુએ આપણને દક્ષગીરીએ બધાને ભેગા કર્યા છે. અહીંયા આટલા બધાને ભેગા કર્યા એ દક્ષગીરીની ભજનની તાકાત. અને તમે બધાએ જ્યારે ગોહિલવાડ આખો બેઠો, અહીંયા ગોહિલ પરિવાર બેઠો, એટલે વિશેષ એક બાજુ સંતો હોય, એક બાજુ બ્રાહ્મણો હોય ને એક બાજુ ક્ષત્રિયો હોય, એટલે એમ લાગે કે ત્રિવેણી સંગમ ચાલી રહ્યો છે. તો એવી આ દિવ્ય રચના છે અને આ સરસ મજાનું આપણું ઘરનું આંગણું છે. અહીંયા ગાનાર, બોલનાર અને કરાવનાર આ બધા આપણા ઘરના છે, એટલે કે આપણા છે. અને જ્યાં પોતાનો ભાવ જાગે છે ત્યાં જ આપણને મજા આવે, કે આમ દૂર દૂર લાગે કે આપણે આમ ગયા છીએ કોઈના ભજનમાં, ડાયરામાં, પણ આમ લાગે કે દૂર 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 છે. પણ અહીંયા બધું આપણને આપણું લાગે છે, કારણ કે આપણું છે. તો હું આપને એ કહી રહ્યો હતો કે પૂજ્ય દક્ષગીરી મહારાજની આ દિવ્ય ચતુર્માસની યાત્રા, આવતીકાલે અહીંયા ભંડારો છે. આપણે બધા જ હરિભક્તો, શૈવ ભક્તો બધા ભોજન પ્રસાદ કરશું, હરે હર કરશું, અને પછી પરમ દિવસથી કે એના પછીના દિવસે એ મહારાજજીની અનુકૂળતા, પણ એ પ્રમાણે દક્ષગીરી મહારાજનું પાછું અહીંયાથી પ્રયાણ થશે. અને તમે બધા જ અહીંયા જે રહેનારો ગોહિલ પરિવાર હોય ને અન્ય બધા જ, તમે બધા જ જે વ્યક્તિગત રીતે પણ હું તમને બધાને જાણતો હોઉં કે અથવા તો ન જાણતો હોઉં એટલે માફ કરજો, પણ તમે બધા જ મહારાજજીના પ્રેમને લઈને પધાર્યા છો, ને જ્યારે આટલી મોટી આહુતિનું કાર્ય કરી રહ્યા છો એ બદલ મારે તમને ધન્યવાદ જ દેવા જોઈએ. અમારે અમદાવાદથી પણ ભાઈઓ પધાર્યા છે, જે તો અહીંયા કેટલાય
પરિવારો પધાર્યા છે, બધાનું ખૂબ ખૂબ દિવ્ય સ્વાગત છે. અહીંયા વૈષ્ણવ સંતો પણ પધાર્યા છે અને અહીંયા શૈવ સંતો પણ પધારેલા છે. તો આમ હરિ ને હરનું મિલન પણ છે. અને આપણે બધા તો શૈવમાં આનંદ કરીએ અને વૈષ્ણવમાં આનંદ કરીએ, કારણ કે આપણે બધાનું તો કામ એ છે ને. એટલે આપણે બધાએ અહીંયા ઘરના ડાયરામાં જ્યારે ભેગા થયા છીએ ત્યારે હું આપને કહી રહ્યો હતો કે અહીંયા પૂજ્ય પિતાશ્રી, પૂજ્ય માતાશ્રી અને બહેનો, જીજાજીઓ, અમારા ભાણેજો, એ બધા જ અહીંયા આવ્યા છે. અને બધા એટલા માટે આવ્યા છે, માત્ર નર્મદાનું સ્નાન કરવા નહીં, માત્ર અહીંનો આનંદ લેવાય નહીં, પણ એની સાથે સાથે પૂજ્ય દક્ષગીરી મહારાજને ક્યાંય ઓછું ન લાગે કે મારા આવડા પ્રસંગમાં મારે દોડવું પડ્યું કે મારે કંઈ કરવું પડ્યું, એવું એમને કાંઈ ન કરવું પડે. એ તો બધા સંતોની સાથે લહેર જ કરતા હોય. એટલે અમે બધાએ અહીંયા અમારા કેટલા કથાના યજમાનો પધાર્યા છે. કદાચ એમણે આટલા વર્ષો પછી, મને એમ લાગે છે કે આટલા વર્ષો પછી મને થોડી ઘણી મહેનત કરતા જોયો છે તો આ પહેલી વાર હશે. બરાબર ને? પણ ઈ જોયો, હું એમના મોઢાના સામું જોતો તો મને લાગતું હતું કે એમને નવાઈ લાગતી કે દાદા, આવડા દાદા આપણને જે કથા સંભળાવે એ મથે છે, એ હાથમાં તાવે તો લઈ લે છે, એ આમ 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 ઉતરાવે છે કે ચડાવે છે. એમને આશ્ચર્ય થતું હતું, પણ એમની સાથે એમને એ મજા હતી, એમને એ આનંદ એ હતો કે આ આપણું છે. જો દાદા આપણા છે, કથાકાર આપણા છે, તો આ આપણું છે. અને આપણું માનીને આ બધા પધાર્યા છો, આ બધા અહીંયા પધાર્યા છો. એટલે એનો મને બહુ રાજીપો છે, એક વક્તા તરીકે, કથાકાર તરીકે, અને પૂજ્ય સ્વામીજીના પૂર્વાશ્રમના, આ આશ્રમના તો નહીં પણ પૂર્વાશ્રમના એક મોટા ભાઈ તરીકે મને એનો રાજીપો છે. એટલે હું આપને કહી રહ્યો હતો કે પૂર્વાશ્રમમાં હું, પછી મારે માધવભાઈ જે આપણને બધાને અત્યારે ભજનની દુનિયામાં લઈ જવાના છે, બહુ સરસ મોજ કરાવવાના છે, એ સેકન્ડ નંબર, બીજો નંબર. અને મહારાજજી દક્ષગીરી બાપુ એ ત્રીજા નંબરના. એમણે પણ સંસ્કૃતમાં MA BEd કર્યું, સંગીતનું વિશારદ કર્યું, વાયોલિનમાં બહુ સારું એવું પોતાનું. અને મારી સાથે ઘણી કથાઓમાં એમણે સંગત કરી અત્યાર સુધી, હમણાં સુધી. તો અત્યારે એમની પરિક્રમા છે, નહીં તો ક્યાંક દૂરની કથા હોય ને કહું મહારાજજી આવી જાઓ ને, તો કે હાલો આપણે તો ત્યાં હરે હર કરશું, આનંદ કરશું. એટલે એમનું વાયોલિન લઈને પધારે અને સરસ પાછળ કોરસમાં ઝીલતા હોય. અને વળી પાછા વેદના મંત્રો તો ભણેલા જ, કારણ કે અમે જ્યારે કર્મકાંડ કરતા, પ્રતિષ્ઠા, યજ્ઞ, આ બધું એટલા માટે તમને કહું છું કે એમના જીવનથી તમે થોડા પરિચિત થાઓ. અને બીજું, ઘરનું આંગણું છે તો તમને બધાને ખબર તો પડે કે મહારાજજીની પાસે શું શું છે. એ પોતે કર્મકાંડ પણ એટલું સરસ જાણે. મોટી મોટી પ્રતિષ્ઠાઓ, પંચકુંડાત્મક, એકાદશ કુંડાત્મક કર્મ જ્યારે હોતું, અને એવું કર્મકાંડ જ્યારે હું કરતો હતો ત્યારે મારી સાથે માધવભાઈ અને પૂજ્ય બાપુ, દક્ષગીરી બાપુ, આ બધા જ સાથે હોય. અને કદાચ હું કર્મમાંથી 2 કલાક માટે ક્યાંક નિરાત લેવા બેસી જાઉં અને કહી દઉં કે બાપુ આ તમારે કામ સંભાળવાનું છે, તો પછી એ કુશકુંડિકા હોય, પૂર્ણાહુતિ હોય, પુણ્યાવાચન હોય, કે પછી કોઈ પણ હોમ હોય, કે પછી સ્નપન વિધિ હોય, કે પછી કોઈ પણ વિધિ હોય, પણ સરસ રીતે એ કર્મકાંડ પણ નિભાવી લેતા અને સરસ રીતે મંત્રો ભણીને કાર્યને પણ સંપન્ન કરતા. એટલે સંસ્કૃતમાં પણ એમનું બહુ પકડ. સંસ્કૃતમાં મારી સાથે એમણે પણ MA BEd કર્યું, એટલે એ પણ એમની મહાનતા છે. બીજું, નાની વય છે અને નાની વયમાં બ્રહ્મત્વ તો પ્રાપ્ત થાય, પણ સાથે સાથે બ્રહ્મત્વની સાથે રોજ સંધ્યાવંદન, ગાયત્રીની ઉપાસના ઇત્યાદિ કર્મ ક્યારે ચૂક્યા નહીં. અને હવે તો શૈવ સંન્યાસ પરંપરામાં છે. એટલે એમની જે સંન્યાસની, જે ભાગવતના 11મા સ્કંદમાં સંન્યાસ ગાયત્રી, સંન્યાસ સંધ્યા, સંન્યાસ કર્મ જે બતાવ્યું છે, બહુ અદ્ભુત છે. આપને બધાને તો મારે શું કહેવાનું, પણ સમય મળે તો આપ ભગવા ભેખને પ્રણામ કરું છું કે ક્યારેક ભાગવતના 11મા સ્કંદને ખોલજો, બહુ મજા આવશે. તમને સંન્યાસ પરંપરામાં શું જોઈએ છે અને શું હજુ કરવું જોઈએ, એ બહુ અદ્ભુત રીતે ભગવાન શ્રી કૃષ્ણએ
ઉદ્ધવને કહ્યું છે અને દત્તાત્રેય ભગવાને 24 ગુરુના માધ્યમથી જે પ્રાપ્ત કર્યું છે એ આખી સંન્યાસ પરંપરાનું અદ્ભુત વર્ણન છે. એમાં સંન્યાસ ગાયત્રી છે, એમાં સંન્યાસ સંધ્યા છે, સંન્યાસના શું શું કર્તવ્યો છે એ બધા જ ભાગવતમાં અદ્ભુત રીતે ભર્યા છે. ખેર, એ બધો જ આનંદ લેવા માટે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ. ત્યારે વિશેષ હું મારો રાજીપો વ્યક્ત કરું છું. બહુ મજા આવે છે. તક મળી છે, એ તકને આપણે પામવાની છે. પહેલામાં પહેલી મોટામાં મોટી તક તો એ છે કે આપણને ભગવાને આ દેહમાં મનુષ્ય દેહ આપ્યો છે, એટલે વિશેષ મોટી તક છે. તુલસીદાસજી તો કહે છે કે ઘરની હોશિયાર બાઈ હોય, હોશિયાર વહુ, અને લાઈટ જતી રહે અને હાહુમાં કે નહીં એ પહેલા એ ઘરની હોશિયાર વહુ શું કરે? ઘરમાં દીવો પ્રગટાવે તેલનો કે ઘીનો, અને ઘરના ઉંબરા ઉપર મૂકે એક ખૂણે, એટલે ઓસરીમાં અજવાળું થાય અને ઘરમાં અજવાળું થાય. એમ ભગવાને આપેલો આ ઉંબરો છે, આ મનુષ્ય દેહ, આમાં બે બાજુ પ્રકાશ કરવાનો છે. બાહ્ય જીવનમાં પણ આપણો પ્રકાશ થાય અને ભીતર જીવનમાં, એટલે કે જ્યારે પોતાની અંદર ઝાંકીએ ત્યારે આપણને એમ થાય કે નહીં, આપણું મનુષ્ય જીવન બરાબર તો છે ને. ભગવાને આપણને આ દિવ્ય દેહ આપ્યો છે તો એના માટે ભજન તો થઈ રહ્યું છે ને, તપ તો થઈ રહ્યું છે ને, નૈતિકતા તો આપણા જીવનમાં છે ને, આપણી ફરજ તો આપણે અદા કરીએ છીએ ને. આ બધું જ આપણને ભીતરથી આમ થોડો કે 100% તો થાય જ નહીં, પણ થોડો કે જો રાજીપો થાય, થોડો કે સંતોષ થાય તો સમજવાનું આપણો બેડો પાર છે. બહાર તો પ્રકાશ થાય જ, કારણ કે બહારનો પ્રકાશ એટલા માટે કે લોકો તમારી વાહ વાહ કરે, લોકો વચ્ચે જાઓ તો લોકો તમારી પૂજા કરે, લોકો તમને આવકાર આપે, લોકો તમને સત્કારે, લોકોના વચ્ચે તમને સારી જગ્યા મળે, સારા સ્થાનમાં તમે બેસી શકો, તો સમજવાનું કે તમારી પાસે પૂર્વનું તપ પડ્યું છે. અને એના કારણે લોકો માત્ર તપથી જ વાહ વાહ કરે ને, લક્ષ્મીથી વાહ વાહ કરે. રૂપિયા હોય આપણી પાસે તોય લોકો આપણી વાહ વાહ કરે. તો એ તે બાહ્ય તપ છે, બાહ્ય જ્ઞાન છે, બાહ્ય તેજ છે, એટલું આપણે ચોક્કસ માનીએ. પણ ભીતરનું જ્યારે તેજ વધે છે ત્યારે ભીતરની સંતોષતા, ભીતરનો આનંદ આપણને પ્રગટ થાય છે. એટલે તુલસીદાસજી કહે છે, તુલસી સિયા રામ ભજો, રીજ ભજો કે ખીજ, ઉલટા સુલટા વાવીએ, ઝોંખે તો મેં બીજ. ઉલટા સુલટા વાવીએ, વાવીએ, ઝોંખે તો મેં બીજ. ખેતરમાં બીજ વાવવા ગયા હોય આપણે, ગોયલ બાપુ, તો કે હવળું તો વાવીએ નહીં, આમ પરણીમાં મુઠ્ઠી મૂકી પછી ટ્રેક્ટરની હોય કે બળદની વાહે આપણે હાલતા હોઈએ, બે પાંખાળો હોય તો બવટો, એને શું કહો તમારી બાજુ? બવટો કહો ને, તમારે અહીંયા શું કે? ઓરણી તો અંદર ઓરવા માટે, પણ એની નીચે બે પાંખિયા જે ખેડતા હોય એને શું કહેવાય? ચૌડા નહીં, એ તો લોખંડના, પણ એના આખા ઓજારને શું કહેવાય? જેમ કે કલટી છે કે વાવણી છે, તરફેણ. હા, એને અમારી બાજુ બાપુ બવટો કે. અમારે ત્યાં એક સંસ્કૃતમાં શબ્દ છે બહુ સરસ, કે આપણે ત્યાં કહીએ 12 ગાઉએ બોલી બદલે, તરવર બદલે શાખા, વૃદ્ધાપણમાં કેસ બદલે, લખણ ન બદલે લાખા. એ પછી હળગાવી દે ને તોય લોકો એમ કહેતા કે માણા આમ બરાબર, પણ આમ એ આમ બરાબર ને આમ એમાં સમજવાનું કે આપણા લખણ કેવા છે. એટલે મારે તમને એ કહેવું છે કે ભાષાની ચેન્જતા હોય દરેક જગ્યાએ, એટલે એમાં આપણે આમ બીજ વાવીએ તો એ બીજ હવળા પડે કે અવળા પડે, પણ બીજ ઉગે છે. એનું કારણ એ છે સૂર્યનો પ્રકાશ, ચંદ્રની શીતળતા, પૃથ્વીનો બાફ અને જળની સિંચાઈ.
આ ચાર તત્વો જ્યારે ભેગા થાય અને પાંચમું જ્યારે એને પવનથી સ્પર્શ થાય, ક્યારેક સૂકવી નાખે, ક્યારેક વળી પાછું ભીંજવી નાખે. આમ વરસાદને લઈ આવે તો પાછું ભીંજવી નાખે, વળી પાછો વરસાદ જાય તો પવનથી હૂકવી નાખે. એ હુકાયેલું અને ભીંજાયેલું, બાફથી બફાયેલું, સૂર્યના તેજથી પ્રકાશેલું અને ચંદ્રની શીતળ ધવલ ધારાઓથી એમાં રસ થયો. અને આવા પાંચ તત્વો જ્યારે બીજને મળે છે ત્યારે બીજ આડું હોય, અવળું હોય, છતું હોય, ઊભું હોય, પણ ઉગે તો ઉપર જ, એ નીકળે તો ઉપર જ. એમ તમે ભજન કરો, કોઈ પણ ભાવથી કરો, કોઈના દેખાવાથી કરો, કોઈ કરે છે એટલે કરો, અથવા તો કોઈ નથી કરતા ને આપણે કરીએ છીએ, અથવા તો કોઈ કે ન કે પણ આપણે કરવું છે, અથવા તો આપણી પરંપરા છે અને ભજન કરીએ છીએ. લોકો ક્યાં કહેગા લોગ, ક્યાં કહેંગે લોગ, સબસે બડા રોગ. એટલે એ રોગને એક બાજુ મૂકીને આપણે જો આ કર્મ કરીએ તો આપણું ફળ, આપણું બીજ ઉગે છે. દીવો પ્રગટાવીએ, અહીંયા દીવો પ્રગટાવ્યો છે આ મહાપુરુષોએ બધાએ, પણ ક્યારે તમે એવું જોયું કે દીવાની વાટ જે બાજુ આમ આડી છે તો પછી આમ 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 એની અગ્નિ આમ આડી જ જતી હોય? જોયું એવું? જોયું હોય તો મને પત્ર લખજો. ક્યારે નહીં, શક્ય જ નથી. કારણ એ તત્વ તેજ છે અને તેજનો નિયમ છે કે તેજ તરફ ગતિ કરે છે. એમાં આત્મા છે એની ગતિ તો ઉર્ધ્વ તરફ છે, કારણ કે ભગવાનથી દૂર પડ્યો છે. ભગવાનના પરમ તેજમાંથી આત્મારૂપી તેજ એ થોડોક દૂર થયો છે, એટલે એની ગતિ તો ઉર્ધ્વ છે, પણ આપણે એને ઢાંકીએ છીએ. જેમ પવન આવે ને આ દીવો રામ ન થઈ જાય એટલે એને ઢાંકવામાં આવે. કેમ? એને હાચવવો છે. એમ આપણે માયાના મોહ માટે હાચવવા માટે કરી અને બધા જ આવરણોથી એને ઢાંકીએ. લગનથી, પરિવારથી, પૈસાથી, પ્રતિષ્ઠાથી, પદથી, આ જ્યોતરૂપી દિવ્ય આત્માને આપણે ઢાંકવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એની જે દિવ્યતા છે એ તો ઉર્ધ્વ ગતિ છે. એને કરવા ન દઈએ ઉર્ધ્વ ગતિ તો આખીર શું થાય? ઘીએ પૂરું થઈ જાય, જ્યોતે પૂરી થઈ જાય, ટાઈમ પૂરો થઈ જાય. એમ આનોય તે 70, 80, 90 વર્ષનો ટાઈમ પૂરો થઈ જાય, એની ગતિ પૂર્ણ થતી નથી. એટલે આ આત્માની ઉર્ધ્વ ગતિ કરવાની, એ આ દીવો પ્રગટાવવો એટલે એનું કામ જ એ છે. આપણે કોઈ પણ કાર્યમાં પ્રારંભે દીવો પ્રગટાવીએ છીએ, બહુ સમજવા જેવી વાત છે. દીવાનું કારણ જ શું છે? ઉર્ધ્વ ગતિ. એમાંથી આપણે એ શીખવાનું છે કે એક તો પ્રકાશ આપે છે ને બીજું એની ગતિ ઉર્ધ્વ. જો આ વાટો આડી છે બધી બાજુ, પણ એની લો છે ને એ આડી નથી, એ ઊભી છે. એમ આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ પરિસ્થિતિમાં, પણ આપણી ગતિ તો ઉર્ધ્વ હોવી જોઈએ. આપણી ગતિ ક્યાંથી છૂટા પડ્યા છીએ એ જો ભાવ અંદરથી જાગી જાય, અને એ ભાવ ક્યાંથી મળશે તો કે એ ભાવ આવા સંતોના ચરણોમાં મળશે, એ ભાવ પુરાણોની કથાઓથી મળશે, એ ભાવ વ્યાસપીઠોના વચનોથી મળશે, એ ભાવ વ્યાસપીઠોની પુરાણો દ્વારા જે એમનું વિદ્વત્તા છે, એમનું અધ્યયન છે, એના દ્વારા આ મળશે. એટલા માટે આપણે ત્યાં કથાઓ થાય છે. નથી તો કેનારા થાકતા, નથી સાંભળનારા થાકતા. અને આ વર્ષોથી પરંપરાઓ ચાલે છે, અને છતાં એ કથા રોજ નવી છે. અમરજીભાઈ, એવું લાગે છે ને આપણને? રોજ નવું હોય એવું કંઈક નવું લાગે આપણને. કારણ શું છે? ઉર્ધ્વ ગતિ છે. તો મારા અને તમારા જીવનની ઉર્ધ્વ ગતિ થાય એક તેજ. એટલા માટે તુલસીદાસજી બીજો એક દોહો કહે છે, રામ નામ મનિ દીપ ધરું, જીહ દે હરિદ્વાર, તુલસી બાહિર ભીતર, જો ચાહસી ઉજિયાર. તુલસી બાહિર ભીતર, તુલસી તુલસી. તુલસીદાસજી કહે છે કે રામ નામનો દીવો જે પોતાના જીભ ઉપર ધરી દે, પછી એ ભલે દુનિયાનું કોઈ પણ કામ કરે, દુનિયા ખેડે, જગત ખેડે, આકાશમાં જાય, પાતાળમાં જાય,
ઉડે આકાશમાં ન જાય પાતાળમાં ન કાઢતા હરિની કાંઈક ખામી, પણ ઈશની કોરટે જે ચડ્યો માનવી, ત્યાં તો ભણવેલી વિદ્યા સર્વે નકામી. કોઈ પણ ધંધામાં કોઈ પણ ક્ષેત્રમાં જાય, પણ જો એના મુખ ઉપર રામ નામ હશે, મુખ ઉપર કૃષ્ણ નામ હશે, મુખ ઉપર શિવ નામ હશે, તમને જે ગમે એ નામ તમારા મુખમાં હશે, તમારી જીભની ટેરવા ઉપર હશે, તો વાલા એ કોઈ પણ રીતે વાતો કરતા કરતા ભલે માતા માળા ફરતી. મને ઘણી વાર પૂછે મારા જે નિકટના શ્રોતા હોય કે આચાર્યજી દાદા એક વાત પૂછું, તમે વાતો મારી હંગત કરતા ને તમારા હાથમાં માળા ફરતી. મેં કીધું એ માળા માળાનું કામ કરે, આંગળીઓ આંગળીઓનું કામ કરે, હું તમારાથી વાતો કરું તો કે ઈ કેમ ભજન થાય? મેં કીધું ઈ ધંધે તો લાગેલા છે, એને એટલી જ ખબર કે આ ભલે બોલે પણ મારે મારો ધંધો ચાલુ રાખવાનો છે. એટલે એટલી તો એને ખબર કે આ ધંધો ચાલુ છે. એક વાત, તમારો ધંધો દુકાન ઉપર હાલે કે ન હાલે, પણ તમે ધંધા ઉપર જઈને બેઠા છો તો બાજુવાળાને તો એમ થાય જ, ઈ નોંધ તો લે કે ભાઈ આની શટર રોજ ખુલે છે. બાકી તમે 4 દાડા ખોલો નહીં તો આજુબાજુવાળા આખી શેરીના હોય જે આપણા બજારવાળા, એ બધા એમ કે ક્યારે 4 દાડાથી બંધ કરીને, આનું કઈ નક્કી નહીં ક્યારે બંધ કરીને બેઠો હોય. તો એમાં આપણું નામ બગડે ને. એટલે આપણું નામ ન બગડે એટલે આપણો ધંધો હાલે કે ના હાલે પણ આપણે દુકાન ચાલુ રાખીએ. એમ આપણે નામ લઈએ કે ન લઈએ, આપણી આંગળીઓ ચાલુ રહે, આપણી માળા ચાલુ રહે, એટલે એને તો ખબર છે કે આ ધંધો ચાલુ કરીને બેઠો છે, હવે કેટલો ચલાવવો છે એ આપણે નક્કી કરવાનું. બીજું એ કે હામેલાથી વાતો પૂરી થઈ જાય એટલે તરત સ્મરણમાં આવે કે હાથમાં આંગળીઓમાં તો માળા ચાલુ છે. તો એ જેવું સ્મરણ આવે એટલે પાછું મન અંદરથી ભગવાનના નામે ચડી જાય. પેલા છે ને એક મહારાજજી હતા, એ મહારાજજીને તાંત્રિક વિદ્યામાં, સંત મહાપુરુષ હતા ભગવાન, તાંત્રિક વિદ્યામાં એમ બહુ એમની ઈચ્છા, રુચિ. જોકે આપણે ત્યાં તાંત્રિક વિદ્યા છે પણ એ તાંત્રિક વિદ્યા કરવી ન જોઈએ, કારણ કે એમાં દુર્ગતિ થાય છે. એવું રામાયણમાં સ્વયં ભરતજી પોતાની માં કૌશલ્યાને કહે છે કે હે માં, સ્વપ્નમાં પણ જો મેં રામના માટે વનવાસ અને ભરત માટે ગાદી, આવું સ્વપ્નમાં પણ જો મને સ્વપ્ન આવ્યું હોય કે વિચાર્યું હોય તો હે માં, જે દુર્ગતિ તાંત્રિકોની થાય છે એ દુર્ગતિ ભરતની થાય. આવું રામાયણમાં 28 જે અલગ અલગ ભરતજીએ પોતાના જીવનની સોગંદો લીધી છે, જે સોગંદો છે 28, એમાંની એક આ સોગંદ છે રામચરિતમાનસમાં. એટલે એવી તાંત્રિક ઉપાસનામાં એ મહાપુરુષને એમને એક વેતાળને પોતાના કાબુમાં કર્યો. વેતાળ પ્રસન્ન થયો, બોલો મહારાજજી તમે મને બોલાવ્યો? તો કે બસ હવે હું કહું એમ કરી રાખો. તો કે ચોક્કસ તમે કહો એ બધું મારે કરવાનું, પણ એક શરત, અને આ શરત મારી છે, મને જે પ્રસન્ન કરે મારી પૂજા અર્ચનાથી એની સાથે મારી એક આ કન્ડિશન હોય છે. તો કે શું? તો કે એ વાત એ છે કે જ્યારે તમે મને કામ ન આપો ત્યારે હું તમને મારી નાખીશ. બાપજી ગભરાયા કે હારું આટલા દિવસ આપણે આની ઉપાસના કરી અને આ પ્રસન્ન થયો અને હવે આ તો કે છે તને હું મારી નાખીશ. તો બાપજીને થયું કે કામ આપવું તો જોઈએ ને, કામ આપી દે. નહીં આપીએ ત્યારે આપણને મારશે ને? તો કે હા, ખૂબ બધા કામ કરાવ્યા, 1 મિનિટ એને નવરો નથી. થોડોક ટાઈમ થયો ને કામ પૂરા થઈ ગયા, આશ્રમના બિલ્ડિંગો બની ગયા, આશ્રમના દરવાજા બની ગયા, આવા બધા કામ ટૂંકમાં આપણે બધા જે આશ્રમમાં જાણતા હોય એ બધા કામ થઈ ગયા. પણ પછી શું કરવું? તો થોડુંક કામ બાકી હતું એટલે આ મહાપુરુષ હતા એ ભાગ્યા એમના ગુરુ પાસે. અને વાલા, ગુરુ એક એવું સ્થાન છે, ગુરુનું સ્થાન પછી એ મારા ને તમારા જેવા ગ્રહસ્થો માટે પિતાનું સ્થાન હોય, માનું સ્થાન હોય. કે સંન્યાસ પરંપરામાં એક શ્રેષ્ઠ ગુરુ પાસે એક શ્રેષ્ઠ શિષ્યએ દીક્ષા લીધી હોય અને પછી ગુરુ એવું વિચારે કે મારા કરતા આગળ વધે અને એમાં એને મજા હોય, એને રાજીપો હોય. જેમ બાપને દીકરો આગળ વધે એમાં રાજીપો, એમ શ્રેષ્ઠ ગુરુને પોતાના શિષ્યમાં રાજીપો હોય. એટલે ગુરુ એક એવું સ્થાન છે કે દુનિયામાં જ્યારે માણસ થાકી હારીને કોઈ રસ્તો ન મળે ત્યારે કાં તો મા બાપના શરણમાં જાય અને કાં ગુરુના શરણમાં જાય, એટલે એને આપોઆપ રસ્તો મળી જાય. પછી ભલે એ ગુરુ અભણ હોય,
કાંઈ ના આવડતું હોય પણ ઓલો જો એની શ્રદ્ધા લઈને હાચી જાય, ભલે મા બાપ ઘરના આંગણામાં બેઠા છે ફાટલા તૂટલા એક ખાટલીમાં, પણ એ છોકરો જો એના ચરણમાં જાય અને એના મા બાપના આગળ કે એના ગુરુ આગળ જઈને એમ એટલું કહે કે મને હવે આ તકલીફ છે, ત્યારે પરમાત્મા એના મુખથી બોલવરાવે અને એ રસ્તો હોય એના જીવનનું કલ્યાણ હોય. સાહેબ, આ હું મારા અનુભવની વાતો કરું છું, અનુભવ્યું છે. અને એ શ્રેષ્ઠ ભાગ્યશાળી છે કે બહુ મોટી ઉંમર સુધી જેનો ગુરુ બેઠો હોય એ શિષ્ય ભાગ્યશાળી છે, અને એ મા બાપનો દીકરો ભાગ્યશાળી છે કે બહુ મોટી ઉંમર સુધી એના આંગણામાં એના ઘરમાં એના મા બાપ બેઠા હોય, પછી ભલે હાલી ન હકતા હોય, બેઠા હોય, ભજન કરતા હોય, પણ એવા મા બાપ બેઠા હોય અને દીકરો આવે ક્યાંકથી તકલીફ હોય અને પછી પોતાના મા બાપના કે ગુરુના સ્થાનમાં આવીને બેસીને પછી પોતાની દિલની વાત મૂકે, અને એ ટાઈમે ભગવાન એના મુખમાંથી એ શબ્દો બોલવરાવે. કારણ કે ભગવાનને ખબર છે કે આ કેટલી શ્રદ્ધાથી આવ્યો છે, કે મારો ગુરુ મને રસ્તો આપશે, મારા મા બાપ મને રસ્તો આપશે, એ કહેશે એમ હું કરીશ. આવા જ્યારે શ્રદ્ધાથી જો હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર. એવા શ્રદ્ધાથી જ્યારે જાય છે ત્યારે પરમાત્મા એનામાં દિવ્ય અનુભૂતિ કરાવે છે, અને એવા શબ્દો કે એવો રસ્તો બતાવી દે કે એમાં હામેલો શિષ્ય હોય કે પોતાનો દીકરો હોય એનો બેડો પાર થઈ જાય, એને રસ્તો મળી જાય. તો કુલ મિલાવીને એ ગુરુ પાસે ગયા. ગુરુજી, મેં વેતાળને પ્રસન્ન કર્યો, હવે પ્રસન્ન તો થઈ ગયો, એની સાથે મેં કામે કરાવ્યું, પણ હવે આવી કન્ડિશન કરેલી કે કામ ન હોય ત્યારે મને મારી નાખે, તો હવે મારે શું કરવું? તો ગુરુએ તને ડાંટ્યો કે મૂર્ખા, તું હતો જ્ઞાનાનંદ પણ થઈ ગયો મૂર્ખાનંદ. તને કાંઈ ન હુજ્યું, તું રામ માટે સંન્યાસી માગ્યો હતો, તું શિવ માટે સંન્યાસી માગ્યો હતો, તું નારાયણ માટે ભગવાનના ભજન માટે ગયો હતો. જે પરમ સત્તા છે એવી સુપ્રીમ રિયાલિટી પાવર, એવી પાવર તત્વ સુધી તારે પહોંચવું હતું, અને તું વેતાળની સામે ક્યાં ભીચકાણો? તો કે બાપા એ જે હોય તે, હવે તમારે મને મારવું હોય તો તમારો હાથ અને મારો ગાલ, અને તમારે મારું ગળું કાપવું હોય તો મારું ગરદન અને તમારી તલવાર, પણ મને તમે બચાવો બસ. અહમ ત્વામ શરણમ, હું તમારા શરણમાં છું. એટલે ગુરુજીને થયું કે હવે તો આ કે છે તો શું કરું? ગુરુજી કીધું કામ કર, મોટો વાહડો લે બજારમાંથી અને લઈ અને તારા આશ્રમમાં જા. પછી બોલે પછી કે એને કહેજે એટલે એ ખાડો કરશે ને એમાં આને ખોડી દેશે, વાહડાને રોપી દેશે. અને પછી બોલે પછી જ્યારે કામ ન હોય ત્યારે એને તારે એમ કહેવાનું કે આના ઉપર ચડ ઉતર, ચડ ઉતર, ચડ ઉતર. અને જ્યારે કામ હોય ત્યારે ચડ ઉતરવાનું બંધ કરીને કામે લગાડી દેવાનું, કામ પૂરું થાય એટલે પાછું એને ચડ ઉતર કરાવી દેવાનું. અને શિષ્યને તો વાહ, મરતો બચાયો મારા ગુરુએ, મારી બાવ થામી અને તરત જ આવ્યો ને એ રીતે ગુરુજી જેમ કહ્યું તેમ કર્યું ને ઓલાને ચડ ઉતર ચાલુ કરાવી. તો ઓલો નવરો જ ન પડે ને, ચડ ઉતર તો ક્યારે પૂરી થાય? ઉતરવાનું, ચડવાનું, ચડવાનું, ઉતરવાનું, ઉતરવાનું, ચડવાનું. જ્યારે કામ હોય ત્યારે ગુરુજી એમ કે અહીંયા આવો, આ જરા કરી લે, એટલું કરી લે એટલે પાછું એને ચડ ઉતર ચાલુ કરવાની. તો મહાપુરુષો એમ કહે છે કે આ ચડ ઉતર કઈ છે? તો કે જ્યારે આ મનરૂપી, આત્મારૂપી, વિચારરૂપી જ્યારે મન ભટકે છે અને એ જ્યારે પોતાને અવળા રસ્તે ચડાવવા માટે જ્યારે લઈ જાય છે ત્યારે સમજવાનું એનો એટેક છે આપણા ઉપર, આપણને ભ્રમિત કરે છે. અને એવો એટેક કરવાનો જ્યારે સમય આવે ત્યારે એવા મનને ચડ ઉતરમાં મૂકવાનું નહીં. ચડ ઉતર એટલે માળાને તમે એને આ ચડ ઉતર આમાં ભેરવાઓ એટલે મેરુએ આવે અને મેરુથી પાછો વળી અને પાછો મેરુએ પહોંચે. ચડ ઉતર એની ચાલુ રહે એટલે મન ક્યાંય ભટકે નહીં અને મારા ને તમારા જીવનનું કલ્યાણ થઈ જાય. આવી દિવ્ય વાતો, આવા દિવ્ય વિચારધારાઓ દ્વારા આપણે ત્યાં આપણી સનાતની સભ્યતા છે, સનાતની વિચારધારા બહુ વિશાળ છે, આદિ છે. ય એતત સનાતનમ, પછીના બધા વર્ગો છે અને એ ક્યારે છે ને કેવી રીતે છે એ ભાગવતમાં સપ્રમાણ છે, સપ્રમાણ. પણ આદિ તો આપણે બધા જ, આપણે ત્યાં જૈન પરંપરા આવી, ભગવાન ઋષભદેવ પ્રભુ, પણ ભગવાન નારાયણના 24 અવતારો, એમાંનો 8મો અવતાર ભગવાન ઋષભદેવ ભગવાન.
અને ત્યાંથી પછી જૈન પરંપરા ચાલી. એટલે જૈનોના આદિ ભગવાન ઋષભદેવ ભગવાન. પણ આમ જ્યારે સનાતની સભ્યતામાં જોઈએ તો આપણા જે 24 અવતારો છે એમાંના 8મા અવતાર એટલે ભગવાન ઋષભદેવ. આપણે એને 8મા અવતાર તરીકે ભગવાન ઋષભદેવને માન્યા છે અને એની એટલી જ પૂજા કરીએ છીએ. એનું એટલું જ આપણા દિલમાં સ્થાન છે. પણ ત્યાંથી પછી જૈન પરંપરા આવી. તો આમ આપણે ત્યાં ઇસ્લામ પરંપરા આવી, ખ્રિશ્ચન પરંપરા આવી. વિશ્વના જેટલા દેશો છે, બૌદ્ધ ભગવાન બૌદ્ધ હજુ તો 2500 થી 2800 વર્ષ પૂર્વે ભગવાન બૌદ્ધ આ જગતમાં પધાર્યા, ભગવાન કૃષ્ણ ગયા પછી. અને એના પછીના 2500 વર્ષ પહેલા ભગવાન આદ્ય ગુરુ શંકરાચાર્ય પ્રભુ પધાર્યા. એટલે બૌદ્ધ ભગવાન અને શંકરાચાર્ય પ્રભુના વચમાં લગભગ સમયનો ગાળો હોય તો 250 વર્ષનો ગાળો રહ્યો. 250 વર્ષમાં સનાતની સભ્યતાને એક બાજુ મૂકી અને બૌદ્ધ વિચારધારાને ભગવાન બુદ્ધે આપી. તો ભગવાન બુદ્ધને પણ આપણે 24 અવતારોમાં માનીએ છીએ અને એની પૂજા કરીએ છીએ. હવે એ શું કામ બૌદ્ધ વિચારધારા છે, હવે એ તો કથાનો જ્યારે ક્ષેત્ર હોય ત્યારે એના ઉપર કલાકો સુધી આપણે ચર્ચા કરીએ ત્યારે એ વિચારધારા આપણને સમજાય. આમ આપણને એમ લાગે કે આપણી સનાતની સભ્યતાને તોડવાની વાત છે, પણ હકીકત એવું નથી. હકીકત ઘણી બધી અલગ છે. પણ આપણે ત્યાં પછી શંકરાચાર્ય ભગવાન આવ્યા અને શંકરાચાર્ય ભગવાને સરસ રીતે આપણને ત્યાં શૈવ પરંપરા દ્વારા પાછો સનાતની સભ્યતાનો મત ભગવાન શંકરાચાર્ય પ્રભુએ આપ્યો. તો આવી રીતે આપણી સનાતની વિચારધારા બહુ શ્રેષ્ઠ અને બહુ વિશાળ છે. એવી સનાતની સભ્યતાને આનંદ લેવા માટે, એના ભજનોને સાંભળવા માટે, એવી વિચારધારાઓને લેવા માટે, એવા સંતોના આશીર્વાદ લેવા માટે જ્યારે આપણે બધા જ અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે આપણે પહેલા પૂજ્ય સંતોના સ્વાગત કરી લઈએ અને પછી આપણા સંગીત ભાઈઓ અને આપણા આજના સ્ટેજ ઉપર બિરાજિત મારા અનુજ અને જે વિદ્વાન છે, સંગીતના પણ જાણકાર છે, જેમણે વિશારદ કર્યું છે સંગીતમાં અને સાથે સાથે બહુ સારી શ્રેષ્ઠ ગાયકી પણ છે અને એટીડી કરેલું છે જેમણે, અને સાથે સાથે આખી અમારી કથાનું જે હેન્ડલ કરે છે એવા માધવભાઈ આચાર્ય, એ આપણા વચ્ચે આ જ સ્ટેજ ઉપર આપણને સરસ મજાના ભજનોનો આનંદ કરાવશે એવો આપણને બધાને વિશ્વાસ છે. અને એ વિશ્વાસને આપણે ભગવાન રણછોડરાયના ચરણોમાં પ્રગટ કરીને મૂકીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ. હવે આપણા વચ્ચે બધા જ સંત મહાપુરુષ ભગવાન પધાર્યા છે, તો એમનું સ્વાગત પૂજ્ય દક્ષગીરી મહારાજ કરી રહ્યા છે. ત્યારે દક્ષગીરી મહારાજને પ્રાર્થના કરીએ કે બાપા, બધા જ મહાપુરુષોને ખૂબ પ્રેમપૂર્વક ભેટ સોગાત અને જે કંઈ સ્વાગત છે આપ કરો અને એમના આશીર્વાદ લ્યો. અને એમના જ આશીર્વાદ એ જ આપણા જીવનનું ઉત્થાન અને મહામહોળ ગૌરવ છે. હરિ ઓમ. ભદ્રં કર્ણેભ્યઃ શૃણુયામ દેવા, ભદ્રં પશ્યેમાક્ષવિર્યજત્રાઃ, સ્થિરૈરાંગે સ્તુષ્ટુવાગ્ધુંસસ્તનૂभिर्व्यसे महिदेवहितं च दायुः, शतमिन्नु सरदो अन्तिदेवा चतरान्नश्चकरा जरसन्तनूनाम्, पुत्रासो जतरपितरो भवन्ति मानो मद्यारीरिखतायुर्गन्तौ, अदितिर्द्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः, विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्झा तमदितिर्झनित्वम्. हरिः ओम्. પૂજ્ય દક્ષગીરી બાપુનું સન્માન આપણે બધા જ કરી રહ્યા છીએ. તાળીઓના ગડગડાટથી એકવાર આપણે એમને વધાવી લઈએ. ભગવાન જીવેમ શરદઃ શતક ઘૂંસણયામ શરદઃ શતમ પ્રબ્રવામ શરદઃ શતમ દીનાઃ શ્યામ શરદઃ શતમ ભૂયસ્ય શરદઃ સદાત. એમના 100 શરદ સુધી એમનું આયુ આરોગ્ય બિલકુલ
સરસ અને મસ્ત રહે, સ્વસ્થ રહે, મસ્ત રહે, ખુશ રહે એવા ભગવાન ઠાકોરજીના ચરણોમાં, ભગવાન ભોલે બાબાના ચરણોમાં પ્રણામ. સૌ સંતો આપના દીર્ઘાયુ માટે, આપના સ્વાસ્થ્ય માટે આશીર્વાદ દેવા માટે પધારી રહ્યા. નહીં, અત્યારે તમારું જ આશીર્વાદ છે. હા, બરાબર છે, સ્વામીજીને જય હો. બેટા બાજુ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ, વંદે મહાપુરુષ તે ચરણારવિંદ. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે. હા, આવી જાઓ, જેને સ્વાગત નમો કરવું છે. વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ, વાસિષ્ઠાય નમો નમઃ. શંકરા શંકરાચાર્યં કેશવં બાદરાયણ સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ ભગવન્તો પુનઃ પુનઃ ભગવન્તો પુનઃ પુનઃ. તાળીઓના ગડગડાટથી આપણે સૌને વધાવી લઈએ. અમારા સુરતથી પધારેલા અમરસિંહભાઈ અને એમનો આખો પરિવાર, જે અમારી કથાના યજમાનો પણ છે, એ પણ પૂજ્ય સ્વામીજીને સરસ મજાની શાલ દ્વારા સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ આવી દિવ્ય બ્રહ્મ તેજમય જ્યોતિને આપણે બધા જ એની ખુશતા પણ આપણામાં છે, એની નિજતા પણ આપણામાં છે. તમે મારા તારણ જય હો. તારણહાર છો, તારણહાર છો, તારણહાર છો, તારણહાર છો ગુરુજી. તમે મારા તારણહાર છો. હે 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 હે. હા હા હા. તમે મારા તારણહાર છો. ગુરુજી હે 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 હે. જય હો. ખૂબ આનંદ છે, તમારા બધા દિલનો ભાવ છે અને વિશેષ રાજીપો આજ મને થઈ રહ્યો છે કે જ્યારે સંન્યાસ પરંપરામાં આ દિવ્ય મૂર્તિ નીકળી ગઈ હતી ત્યારે દિલમાં ક્યાંક દુઃખ હતું કે આટલું વિદ્વાન વ્યક્તિત્વ જેની મારા જીવનમાં મને બહુ જરૂર હતી અને એ જ વ્યક્તિ ઘર છોડીને સંન્યાસ તરફ પ્રયાણ કરે એટલે દિલમાં થોડુંક દુઃખ હતું, પણ સમજણપૂર્વકનું દુઃખ હતું, અસમજણનું નહીં. કારણ સંસ્કારોમાં આપણને વણાયેલું છે પૂજ્ય પિતાશ્રી દ્વારા અને આખી દિવ્ય પરંપરા દ્વારા. પણ આજ જ્યારે તમારા બધાનો રાજીપો, આટલા સંતોના આશીર્વાદ, મહાપુરુષોના આશીર્વાદ, આટલા ભક્તોના આશીર્વાદ ને આટલા દૂર દૂરથી પધારીને આપણા બધાએ આશીર્વાદ આપ્યા છે, ત્યારે મને એમ લાગે છે કે એમનું વાવેલું, એમનું જીવનનું ભજન એ આજ ઉગી રહ્યું છે. અને એ ઉગતા ભજનમાં તમે બધાએ જ્યારે પાણીનું સિંચન કરી રહ્યા છો, તમારા પ્રેમપૂર્ણ, એનો મને આજ આનંદ છે, મને ગૌરવ છે અને લાગે છે કે પૂજ્ય મહારાજજીનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે, બહુ ઉજ્જવળ છે. જય હો. સાથે મારો અનુજ એટલે અહીંયા આવી જાય. હા, હવે તમે લાઈનમાં જો, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. કથાકાર
કલાકાર અને સંન્યાસ એક જ ઘરમાં ત્રણ પાંખિયા, ભગવત કૃપા, અને ત્રણેય પાસે સરસ્વતી. આમાં જેને માઈક આપો એ બધા કલાકોના કલાકો સુધી કાઢી નાખે, અને વેદના મંત્રો ભણવા હોય તો ભણી નાખે, અને પાછું જ્યોતિષનું કામ જોવું હોય તો જોઈ નાખે, અને છતાંય પાછા લોકોની સાથે પોતાના જે પરિવાર હોય, પછી કથાના યજમાનોના રૂપમાં હોય, શ્રોતાઓના રૂપમાં હોય, કે તમારા જેવા બધા જ ભક્તોના રૂપમાં હોય. પણ આ ત્રણેય મૂર્તિઓ એવી કે પાછું હવની હાથે મળી જાય. કોઈને એમ ન થાય કે આ અમારા પૂજનીય છે કે આ અમારાથી મોટા છે. બધાને હવની હાથે હળી જાય, મળી જાય એવી આ અમારી માધવભાઈ, અમારે પૂજ્ય બાપુ, આ બધાએ ખૂબ મને તો સાથ અને સહયોગ આપ્યો છે અત્યાર સુધી. માધવભાઈ તો મારી સાથે અત્યારે છે, અને પૂજ્ય બાપુ સાથે જ છે, પણ એમનું સંન્યાસ યાત્રા છે એટલે ક્યારેક ક્યારેક એમના ક્ષેત્રમાં હોય. પણ આજ આ બહુ રાજીપો છે, મારા દિલમાં બહુ હરખ છે, અને એ હરખ હું કેટલા શબ્દોમાં વર્ણવી શકું એ મને ખબર નથી. પણ બહુ આનંદ, આપ બધાનો આશીર્વાદ પૂજ્ય સ્વામીજીને મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પૂજ્ય આપણા સ્ટેજના માધવભાઈ, આપ બિરાજિત થાઓ આપના સ્થાન ઉપર. અત્યારે અમે આપની સાથે છીએ સહયોગમાં. અત્યારે આપ છો, એટલે તમે મને કહેતા હતા કે તમે ગાઓ, પણ અમે તમારી પાછળ. ઓલામાં તમે પાછળ, આમાં અમે પાછળ. હા, તો આપણે અહીંયા સરસ મજાનો સ્વાગતનો દોર પૂર્ણ કર્યો. પૂજ્ય સ્વામીજીને આપણે બધાએ ખૂબ વધાવ્યા. પૂજ્ય સંતોએ ખૂબ આશીર્વાદ દિલના હરખના આપ્યા છે, અને આટલે દૂર દૂરથી પધારીને અહીંયા હાજરી આપી છે એ બદલ આપ સૌનું સ્વાગત અને અભિવાદન કરતા હવે આપણા માધવભાઈ આચાર્ય, એમને તાળીઓના ગડગડાટથી એકવાર આપણે બધાએ વધાવી લઈએ. બહુ સરસ મજાના ભજનો આપણી સામે એ પ્રસ્તુત કરે એવું આપણે એમને ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ. અને એમની સાથે સંગતમાં અમારે તબલામાં ભાઈ ઘનશ્યામભાઈ, જે સાધુનું શરીર છે. સાધો અને સાધુનો એક અર્થ થાય સજ્જનતા. જેમાં સજ્જનતા છે એ સાધુ છે. સાધુ એટલે માત્ર એક કોઈ એક સમાજમાં આપણે એને લઈ લઈએ, કોઈક એક વ્યક્તિમાં લઈ લઈએ એટલું જ પર્યાપ્ત નથી. પણ સાધુનો અર્થ છે સજ્જનતા. જેનામાં સજ્જનતા છે એ સાધુ છે. તો એવા તબલાના માસ્ટર, અને મારી ઘણી કથાઓમાં હું એમની સાથે આવું છું એવા અમારા ઘનશ્યામભાઈ, અહીંયા તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. એમની બાજુમાં તબલા ઉપર સહસંગત કરી રહ્યા છે સંજયભાઈ પટેલ. વાહ, શું વાત છે! પટેલનું દૂધ, અને એમાંય બળદને હાંકી શકે બાપુ, હારી ખેતીએ કરી શકે. ચાસ કેવો સીધો પડે છે કે નહીં એ તો પટેલના ખેતરમાં જઈએ તો ખબર પડે. અને અત્યારે એમનો ચાસ તબલામાં કેવો પડે છે એ આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે એમને, સંજયભાઈને પણ વધાવીએ. એમની બાજુમાં મંજીરામાં છો ને આપ? બીજા એક જ ભાઈ છે? બે ભાઈ? એક જ. શું નામ છે પોતાનું? અશ્વિનભાઈ. કેવા? અશ્વિનભાઈ તડવી. એ પણ અહીંયા સરસ મજાના મંજીરાના માણીગણના રૂપમાં બિરાજિત છે. પણ તમને એક વાતની ખબર હશે કે આખોય ભજનનો પ્રોગ્રામ હોય, પણ જો એમાં મંજીરુનું હોય ને તો તબલાવાળાને એમ થાય કે હું પાછો પડી રહ્યો છું, અને આપણને બધાને એમ થાય કે કંઈક ઘટે છે. અને મંજીરું એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, આમ છે નાનું, પણ એની પકડ ઉપર આખું સંગીત ચાલે છે. એક વાત. અને બીજી વાત, એ બધામાં ભળી જાય. ગમે તે કાળીથી હોય કે ગમે તે સફેદથી હોય, પણ મંજીરું બધામાં ભળી જાય. અહીં તબલું 2 કાળીથી હોય કે 4 સફેદથી હોય, પણ મંજીરું, એને કોઈ સફેદની જરૂર નહીં. જ્યારે વાગે ત્યારે બધા સફેદમાં હોય અને બધા કાળામાં હોય. એવું મંજીરું. એટલે મંજીરું આપણને બહુ સારું એ એમ કહે છે કે તમે નાના થાઓ ને બધામાં ભળી જાઓ. હા, આવું આપણને એ જ્ઞાન આપે છે. એટલે એવા મંજીરાના માણેગર આપણા બધાના વચ્ચે છે. અમારા જિગ્નેશભાઈ, જે બહુ દૂરથી પધાર્યા છે. કેરી લાવ્યા છો કે અત્યારે ન હોય, સિઝનમાં હોય? હા, એ કેરીની દુનિયામાંથી આવ્યા છે. જ્યાં બહુ કેરીઓ પાકે છે ને જ્યાં
ખૂબ હાવજ દહાડ કરતા હોય, જેમ અહીંયા આપણે કૂતરું હોય ને હડ બહાર ભાગ, એમ ત્યાં એમના ઘરોની આજુબાજુ હાવજ આવતા હોય, તે લોકો કે "એ ઓલી બાજુ જતો રે ડાયલા મથા, આ બાજુ જરૂર નથી હમણાં." એવા પ્રાંતમાંથી પધારે છે, જે સાસણ ગીર તલાલા જુનાગઢ જે પ્રાંત છે ત્યાંથી, અને ઘણા વર્ષોથી હું એમની સાથે કથા કરું છું. એ મારી મહાનતા છે અને એમની દિવ્યતા છે. એવા આપણે જિજ્ઞેશભાઈને બેન્જો માસ્ટર તરીકે એમને આપણે વધાવી લઈએ તાળીઓના ગડગડાટથી. આ બાજુ મારું SS સાઉન્ડ રાજપીપળા, મજા આવે છે અત્યાર સુધી તો, અને હજુ મજા આવશે એવું લાગે છે. બહુ ધન્યવાદ, આપ ખૂબ સરસ રીતે સાઉન્ડનો કાર્ય કરી રહ્યા છો. તો એક SS સાઉન્ડને પણ એકવાર આપણે વધાવી લઈએ ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી, અને ખૂબ સરસ રીતે આપણને બધાને લહેર કરાવે એવી આપણે અપેક્ષા પણ એમની પાસે રાખીએ, અને ખૂબ સારા કામમાં એ આગળ વધે એવી અભ્યર્થના પણ રણછોડજીના ચરણમાં રાખીએ. અને અમારા કચ્છ મિત્રો, કચ્છ માળું જે NP સ્ટુડિયો આદિપુર કચ્છમાંથી પધાર્યા છે, આદિપુર કચ્છ, ત્યાંથી અહીંયા છેક પધાર્યા છે, અને ઘણા વર્ષોથી હું એમની સાથે કથા કરું છું. એવા અમારા NP સ્ટુડિયો શ્યામજીભાઈ ને એમની આખી ટીમ છેક ત્યાંથી ગાડી લઈને અહીંયા પધાર્યા છે, અને આપણને બધાને દેશ અને વિદેશની દુનિયામાં અહીંયાથી બધાને અત્યારે બતાવી જ રહ્યા છે, અને હજુ આગળ બતાવતા રહેશે. એટલે એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. સાથે સાથે અહીંયા તો કોઈ બાકી રહ્યું નથી. હવે અમારા હાર્દિકભાઈ ઘણા સમયથી બહુ વિદ્વાન છે, પણ વિદ્વત્તાની સાથે બહુ સરળતા છે, અને સરળતા તો હોવી જોઈએ, પણ તરલતા એટલી છે, કોઈ પણ કામ હોય તો આપણે ન કહીએ પહેલાં એમણે કામ કરી લીધું હોય, અને પોતાનું ગણીને, એવું નહીં કે હું વરોણી ભરવા ગયો છું અને મારે આટલું જ કરવાનું છે, પણ આ આખોય પરિવાર મારો છે, આ મારું છે, આવું માનીને ઘણા વર્ષોથી હું એમની સાથે કામ કરી રહ્યો છું, અને એ અમને બધાને આનંદ આપી રહ્યા છે. એવામાં હાર્દિકભાઈ શાસ્ત્રીજી, અને બહુ વિદ્વાન છે, એટલા બધા મંત્રોના તો બાપુ માસ્ટર છે જ, પણ સાથે સાથે એટલી રંગોલી અને એટલી તૈયારીના પણ માસ્ટર છે. પ્રારંભથી ગણપતિ પૂજનથી લઈ પંચાંગ કર્મથી લઈને જે વિરામ હોય ત્યાં સુધીની સંપૂર્ણ તૈયારી વગર પુસ્તક જોયા એમને કંઠસ્થ હોય, અને સંપૂર્ણ તૈયારી કરતા હોય એમાં હાર્દિકભાઈ શાસ્ત્રીજી એ પણ અહીંયા પધાર્યા છે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. અહીંયા ખૂબ બધા દૂર દૂરથી મહેમાનો પધાર્યા છે. અમારે ભંવરસિંહજી રાજપૂત છેક વાવથી પધાર્યા છે. અહીંયાથી લગભગ 450-500 કિલોમીટર દૂર સવારના નીકળેલા અત્યારે અહીંયા સ્પેશિયલ પૂજ્ય મહારાજજીના પ્રેમને લઈને અહીંયા પધાર્યા છે, પરિવાર સાથે પધાર્યા છે. એટલે ખૂબ ખૂબ આપણે એમનું પણ એકવાર તાળીઓના ગડગડાટથી સ્વાગત કરી લઈએ. વિશેષ હવે કાંઈ ન કહેતા, ઘણું બધું કહ્યું છે. અમારા અહીંયા મંદિરના અમારા પૂજારી શ્રીજી, શું નામ છે સ્વામીજીનું, બાપુજીનું? અનિલભાઈ શાસ્ત્રીજી હમણાં જ મારી સાથે બેઠા હતા, અમે બંને વાતો કરતા હતા. થોડી વાતો પૂછતો હતો તો પિતાજીને કહેતા હતા કે ભગવાનની ખૂબ કૃપા છે. બીજી ઘણી બધી વાતો થઈ, પણ એ બધી અમારી વાત, બધી કઈ તમને થોડી કહેવાની હોય. પણ એમણે છેલ્લે મને એ શબ્દો કહ્યા કે અહીંયા રણછોડજીની બહુ કૃપા છે, અને એની કૃપાથી आपकी कृपा से सब काम हो रहा है, करते हो तुम कन्हैया और सब काम हो रहा है, बस आपकी कृपा से ये सब काम हो रहा है. એવો એમનો ભાવ. એવા શાસ્ત્રીજી મહારાજ, પૂજારીજી મહારાજ, તાળીઓના ગડગડાટથી એકવાર એમને પણ વધાવી લઈએ. આટલી ઉંમરે પણ સતત સવારથી જાગૃત અને હજુ સુધી જાગી રહ્યા છે. સવારે તો એમને પૂજા કરવાની જ હોય વિશેષ, પણ અત્યારે એ સરસ રીતે આપણી બધાની સાથે સંગત હજુ આપી રહ્યા છે. અહીંયા ભંવરસિંહભાઈ અને એમનો આખો પરિવાર, ઓહ સુરેશભાઈ પણ પધાર્યા છે. વાહ, બહુ સરસ, બહુ સરસ. તાળીઓના ગડગડાટથી એકવાર વધાવી લઈએ. પરિવાર સાથે આપ પણ પધાર્યા છો, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. વિશેષ
બહુ જ બધા. હવે બધા કોના કોના નામ લો? અહીંયા બધાએ મારા છે ને બધાએ બાપુના છે ને બધા તમે તમારા, અમે ને અમે તમારા. હવે કોનું નામ લેવું? પણ છતાંય તમે બધા જ મારા દિલમાં છો એ ભાવ સાથે વિશેષ કાંઈ ન કહેતા મારી વાણીને વિરામ આપી અને સરસ્વતીની આરાધના કરવા માટે, સુર લય અને તાલને આરાધના કરવા માટે અને ગુરુમુખી ભજનોને આપણા સામે આપણા હૃદય સુધી પહોંચાડે એવા પ્યાર અને પ્રેમ સાથે, આશીર્વાદ સાથે, કારણ કે અનુજ છે ને મારાથી નાનો, એટલે આશીર્વાદ સાથે અનુજને એટલે કે માધવાચાર્યને પ્રાર્થના કરીએ કે આવો બાપા, તમારા દિવ્ય મથુરા કંઠ દ્વારા હે ધીમે ધીમે જેમ ભાગતી રાત જાય એમ અમને ભાગતા ભજનો, એ પછી દરબારીમાં હોય, ભીમપલાસમાં હોય, આશાવરીમાં હોય કે પછી 3, 3:30 પછી દરબારી થતી હોય અને એના પછી ધીમે 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 આગળ રામગીરીઓ થતી હોય અને એ રામગીરીઓમાંથી આગળ ધીમે 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 વધતા સવારનો સમય જેમ 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 રાત ભાગે અને જ્યાં સૂરજ નારાયણ ઉગવાનો ટાઈમ આવે ત્યાં તો આપણને હે સરસ મજાના પ્રભાતિયા સંભળાતા હોય, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. આમ આવી સરસ મજાની યાત્રા આપણને બધાને કરાવે, એ પછી સમયાંતરે કરાવે, આપણે ત્યાં સુધી ટકીએ તો ત્યાં સુધી કરાવે, અથવા તો જ્યાં સુધી આપણો આ પ્રસંગ ચાલે છે, આપણો પ્રોગ્રામ આપણા બધાની દિલની ભાવના છે ત્યાં સુધી ચાલે, ત્યાં સુધીમાં આપણને આ બધું થોડું 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 લહેર કરાવી દે એવી ભાવના સાથે આપણે બધા જ સંગીતના આરાધકોને પ્રાર્થના કરીએ કે તમારા બધાની એવી મહેનત અહીંયા રંગે લગાડો બાપા કે અમે બધા લહેર કરીએ. અમે તો કરીએ પણ તમને અહીંયા દેખનારો આખું વિશ્વ છે લાઈવમાં, ત્યારે તમને બધાએ સાંભળીને લહેર કરે. એમને એમ થાય કે ના ના, રાતનો ઉજાગરો નથી કરવો, પણ રાતનો રાતું જગો આપણે આપણા મોબાઈલમાં કરીએ કે હુતા હુતા એક આપ સાંભળીએ એવી ભાવના સાથે આ બધાને પ્રાર્થના કરીએ. અસ્તુ. રાધે રાધે. જય સિયારામ. જય શ્રી રામ. અહીંયા સુરેન્દ્રસિંહજી ગોહિલ અને એમનો આખો પરિવાર જેમણે સતત અહીંયા મહેનત કરી છે આ પ્રોગ્રામમાં, અને સતત હું એટલા માટે અચકાતો હતો છેકથી, આમ તો એમના ઉપર મારું ધ્યાન જ હતું, પણ મને બાપુએ કાનમાં એકવાર વાત કરી મને કે એમનો ભાવ નિરપેક્ષતાનો છે, કમલવત કરવું છે બધુંય, પણ છતાંય કમળને જેમ પાણી અડે નહીં અને છતાંય કમળ પાણી મધ્યમાં છે, એવી જ એની ભાવના છે કે આમ કરવું છે બધુંય, 5 પછી ખર્ચાય તો આવા હારા કામમાં એક અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે નમઃ આવું કરવું છે. કારણ કે આવા સંન્યાસીઓ, બ્રહ્મત્વ તેજવાળા સંન્યાસીઓ ક્યારે મળે? અને એનું જ્યારે ચતુર્માસ સંપન્ન થતો હોય અને એનું સૌભાગ્ય, અને એ સૌભાગ્યમાં પોતાની લક્ષ્મી વપરાતી હોય તો આવું સૌભાગ્ય ક્યાંથી મળે? આ તો પૂર્વના કેટલાય પ્રારબ્ધો પડ્યા હોય ત્યારે મળે. એટલે એમનો દિવ્ય ભાવ, અને એ ભાવ એમણે આમાં રજૂ કર્યો છે. રજૂ કર્યો નહીં પણ આખું આપણને આમાં બંધારણ કરીને આપ્યું છે, અને આપણે એ થાળીના તૈયાર ભાણે બેઠા છીએ. એટલે મને બાપુ એકવાર કાનમાં કહ્યું કે એમનો ભાવ કમલવત રહેવાનો છે. એટલે હું અચકાતો હતો, એટલે હમણાં બાપુ અહીંયા આવ્યા, પાછું મેં એમની આજ્ઞા લીધી કે બાપુ એકવાર જરા મને બોલવાની ઈચ્છા છે, બોલી લઉં? તો કે હારું બોલી લો. એટલે હવે હું સુરેન્દ્રસિંહજીને ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે એમને પણ વધાવીએ, અને ભગવાન એમના મહેલો છે એના કરતાં દ્વારિકાધીશ જેવા મહેલો કરીને એમને સુખી રાખે, સંપન્ન રાખે, અને આવા દિવ્ય કામો આખા આ પંથકમાં કોઈ પણ સાધુડાઓ જ્યારે આ માની પરિક્રમામાં નીકળે અને એને જ્યારે જરૂર પડે ત્યારે આવા બધા, કારણ કે મને ખબર છે એક વાત મને યાદ આવી, એટલે જરા એક મિનિટ હો બાપા, હા તમને રજૂ કરી દીધા છે પણ અડધી મિનિટ. અમે એક વખત બાપુ બધા સંતોના ચરણોમાં પ્રાર્થના કરીને, હું અને મારા પિતાજી આજથી લગભગ 10 વર્ષ પહેલા માઉન્ટ આબુની પરિક્રમા કરી, સિંહસ્થ ગુરુ વખતે. આપણે ત્યાં માઉન્ટ આબુની પણ પરિક્રમા થાય છે, અને 180 કિલોમીટરની પરિક્રમા છે સુરેન્દ્રસિંહજી, 180 કિલોમીટર. અને એ પરિક્રમા એવી છે, ક્યારેક કોઈ કરી હોય અને કદાચ ન કરી હોય તો બહુ કઠિન છે, પણ લોકો બહુ કરે છે. કારણ કે અહીંયા આપણે લીલી પરિક્રમા થાય છે, જેમ એમ અહીંયા નર્મદા પરિક્રમા થાય છે, તેમ ત્યાં. એટલે અમને એમ થયું કે હાલો પછી આપણે ગિરિરાજજીની પરિક્રમા થાય છે, કામદગીરીની થાય છે ચિત્રકૂટમાં, એવી રીતે અહીંયા પરિક્રમા છે. આપણે વૃંદાવનમાં પરિક્રમા થાય, 84 કોષની પરિક્રમા થાય, એવી રીતે ત્યાં 180 કિલોમીટર. પણ એ પરિક્રમાની વિશેષતા એ છે કે એમાં તમને કોઈ ખાવાની જગ્યા ન મળે, કોઈ તંબુ કે કોઈ ટેન્ટ કે કોઈ લંગર ક્યાંય ન મળે કે હાલો તમને કોઈ એમ કે આવો બાપા અહીંયા રાત રોકાણ કરો કે અહીંયા જમો.
હા, ત્યાં કોઈ તમારે જવું છે કોઈના ઘરે અને રાત્રિ રોકાણ કરવું હોય તો માત્ર ને માત્ર દેસાઈઓના ઘરે, રબારીઓના ઘરે. કારણ કે આજુબાજુ ફરતો રબારીઓનો ઇલાકો છે. આમ બીજા ઘણી બધી જ્ઞાતિ, પણ ત્યાં સ્વર્ણ જ્ઞાતિ કે અથવા તો આવકાર આપે એવી જ્ઞાતિ હોય તો એ દેસાઈઓની, રબારીઓની. ઘરમાં ઊભા હોય ઘેટા બકરા, પણ આવકારો સાહેબ એમનો એવડો મોટો, જાણે આભેઓ ચોંટતો હોય એવો. આપણને આમ બોલાવીને કે બાપા આજની રાત અહીંયા રોકાઈ જાઓ, હવે બહુ આગળ હાલવા જો. અને જંગલ, તીર કામઠાવાળા ભાઈઓ, ત્યાં નાના નાના છોકરાઓ આપણને, અને અમને મળેલા મોટા મોટા ઉંદરાઓનો એ શિકાર કરતા હતા ને અમને મળ્યા. તો હવે સાંજના 6 વાગી ગયા, હવે જાવું ક્યાં? સામે પહોંચવામાં હજુ 8 વાગે, અને આમનાથી મિત્રતા ન કરીએ તો એ આપણને લૂંટવાનો પ્રયત્ન કરે. એટલે પછી મેં એમનાથી મિત્રતા કરી અને વાતો કરી થોડીક. આમ વાતોડિયો સ્વભાવ ને થોડોક મારો, આમ મૌન, પણ આમ બોલવા ચડી જવું તો પાછું બોલે રાખું, એટલે એનાથી થોડી વાતો કરી. પછી એનું તીરકામઠું મેં જોયું તો પપ્પાએ, પિતાજીએ મને ઈશારો કર્યો. મને કે નહીં નહીં, આપણે, મેં કીધું બાપા અત્યારે આની જરૂર છે, અત્યારે આનાથી મિત્રતા કરવાની જરૂર છે. તે એની મિત્રતા કરી, થોડી વાર છોકરાઓને સાથે ચાલ્યા, એનું તીરકામઠું કેવું હોય જોયું, હાથમાં પકડ્યું. નહીં તો એ તીરકામઠાથી એણે હજારો શિકાર કર્યા હશે. પણ પરિસ્થિતિ અને આપણા શાસ્ત્રો કે એમ વળાંક લેવો એ બહુ જરૂરી છે. કૃષ્ણએ પણ સમુદ્ર મંથન વખતે આદેશ આપેલો છે. એટલે ભાગવતમાં એ કથા છે. એટલે એ વિચારને લઈને થોડી વાર મિત્રતા કરી અને પછી આમ અમે લોકો નીકળ્યા. તો એ પરિક્રમા બહુ કઠિન છે, અને છતાંય ત્યાં દેસાઈઓના ઘર, અને એમાંય આ સુરેન્દ્રસિંહજી જેવા યુવાન મિત્રો 2-4, અને એ એટલા બધા સક્રિય હતા કે એમને ખબર પડી કે એક 6 જણા છે ને એમાં 2 ભૂદેવો છે, અને ચાલતા એમણે પરિક્રમા અહીંયા ચાલુ કરી છે. અને ક્યાંય, અને પાછું અમારો તો નિયમ કેવો, ભૂદેવ એમાં એ કથા વખતા, એટલે ક્યાંય જ્યાં ત્યાં જમાય નહીં, જ્યાં ત્યાં પાણી પીવાય નહીં. એટલે પછી કરવું શું? તો આખો દિવસ હાલીએ ને સાંજે કોઈ દેહાઈના ઘરે જઈએ, અને ત્યાં જઈ અને મગની દાળ અને 2-4-5 રોટલીઓ મોટી મોટી એ કરી દઉં હું જાતે, અને પપ્પા અને હું બંને જમીએ. મારી સાથે બીજા 4 પટેલ ભાઈઓ હતા, તો એ બધા પણ, એટલે એ લોકોને તો એમનું ભોજન ચાલતું, એટલે એ બધા એમના સાથે ભોજન કરી લેતા. તો આવી રીતે મેં યાત્રા કરી. તો એમાં એ લોકોને ખબર પડી, તો એ લોકો મારી સાથે 180 કિલોમીટર મેં 6 દિવસમાં પૂરું કર્યું. અને રોજ 1 ટાઈમથી 2 ટાઈમ કોઈ લચ્છી લઈને, યા તો કોઈ પણ બીજી સારી, જેમાં આપણે અસ્પૃશ્યતાના ભાવે ભોજન ગ્રહણ કરી શકીએ એવી વસ્તુ લઈને એ લોકો આવે અને અમારી સેવા કરે. એટલે અત્યારે મને સુરેન્દ્રસિંહજીમાં એ દર્શન થઈ રહ્યા છે કે એક સંતો પ્રત્યેનો એમનો પ્રેમ, એક જગ્યા પ્રત્યેનો પ્રેમ, એક માં ભગવતી પ્રત્યેનો એમનો પ્રેમ, અને એક પરિક્રમાવાસીઓ પ્રત્યેનો એમનો પ્રેમ. નહીં તો દક્ષગીરીને અને સુરેન્દ્રસિંહજીને નાતો કયો? અહીંયા કોઈ નાતો નથી. ન લોહીનો નાતો છે, ન યોગ્યતાનો નાતો છે, ન સંબંધનો નાતો છે, ન પ્રાંતનો નાતો છે, ન પરિવારનો નાતો છે, ન પંથકનો નાતો છે. તો નાતો કયો? તો કે નાતો ઈશ્વરનો, રણછોડ રાયનો અને બીજો નર્મદા મૈયાનો. અને એ નાતે જ્યારે આ બંને એકબીજાના ભાવ પ્રેમમાં આવી અને જ્યારે સેવાનો ભાવ જાગતો, એ પરિક્રમામાં મારે કયું નાતો, એ અમે એ દેહાઈને ઓળખતા. જોકે અત્યારે બિચારો બહુ પ્રેમથી મને ફોન કરે, અને હું એને ખૂબ, મારા યજમાનોને કદાચ હું એટલો આશીર્વાદ ન આપું એટલો આશીર્વાદ એને આપું છું. એટલા માટે કે યજમાનો પાસે સગવડ છે, અને ક્યાંક એના મનમાં એમ હોય કે આપણે આવડું મોટું કામ કરીએ તો આપણું નામ થશે, હારા દાદા આવશે તો હારી કથા થશે. પણ ઓલાને તો એ કોઈ ભાવ નહોતો, એને તો એટલો જ ભાવ છે કે મારે સેવા કરવી છે. એટલે એ ભાવ સુરેન્દ્રસિંહમાં દેખાણો કે મારું નામ નહીં પણ મારે આ કરવું છે. એટલે ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. અસ્તુ એ ભાવ સાથે તમારા બધાનો ખૂબ સમય લીધો છે, માફ કરજો. પણ અહીંયા ફોટો થોડો મોટો મૂક્યો તો મારો બેનરમાં, જોકે મેં ના પાડી હતી કે મારો નાનો અને બાપુનો મોટો, કારણ કે જ્યાં જેનું મહાનતા એ એનું પદ હોય. એટલે પણ બાય મિસ્ટેક અને એ પ્રમાણે, અને બાપુનો ભાવ રહ્યો કે તમે વડીલ છો મને કે બધી રીતે. અને આમ એક બીજી કાનમાં વાત કરી દઉં, તમે કોઈને કહેતા નહીં, બાપુનો હું ગુરુ પાછો. બાપુ બરાબર ને? બાપુનો જનોય ગુરુ પૂર્વાશ્રમનો યજ્ઞોપવિત બાપુને મેં આપી, બળવો મેં કરાવ્યા. અને બાપુને સંધ્યા વંદન અને વેદનો મંત્રમાં ઘણી બધી દીક્ષાઓ મેં એમને આપી છે. એટલે પૂર્વાશ્રમમાં વેદના માર્ગનો જે પ્રશસ્ત કરવાનો જે ભાવ છે, એક બ્રાહ્મણ કુળમાં જન્મ્યા પછી દ્વિજ પ્રાપ્તિ કરાવવા માટેનો જે ગુરુ હોય
એ ગુરુના નાતે આવું મારે કહેવાય નહીં, પણ એટલા માટે કહું છું કે તમારા બધાનો એની સાથે પ્રેમ છે ને મારોય પ્રેમ છે ડબલ રીતે. એટલે અને બીજી એક વાત કરું, એ હાલે હું ફોન કરું તો કદાચ બીજાનો ફોન ન ઉપડે, પણ મારો ફોન તરત ઉપડે અને ખબર છે કે ગુરુનો ફોન છે. એક વાત. બીજી વાત, કદાચ કોઈ વાત હોય ને હું એમ કહું કે બાપુ થોડું આપણે આમાં આમ કરવા જેવું છે, તો બાપુ પાસે કે ઓકે હવે તમે કહો છો તો. એટલે એ એમની દિલની મહાનતા છે કે એમના દિલમાં હજુ આ દેહ પ્રત્યે પ્રેમ છે, ભાવ છે, અને મારો તો હોય જ, કારણ કે ગૌરવ છે. એટલે આ બધાને ખૂબ ખૂબ સાધુવાદ, ધન્યવાદ સાથે પૂજ્ય સ્વામીજીને, પૂજ્ય સંતોના ચરણોમાં દંડવત પ્રણામ કરીને, પૂજ્ય દક્ષગીરી મહારાજના ચરણોમાં દંડવત પ્રણામ કરીને આપ સૌ શ્રોતા ભાઈ બહેનોને ખૂબ ખૂબ સાધુવાદ, ધન્યવાદ. અસ્તુ. ભારત માતા કી જય. રાધે રાધે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. માં સરસ્વતીની આરાધના કરવા માટે આપ સૌને હું આવકારું છું. અસ્તુ. રાધે રાધે.